સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છે। ટૂંકમાં રિપીટ કરીએ, સ્પીચના બે પ્રકાર, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ। બે વ્યક્તિ વાત કરતી હોય એ ડાયરેક્ટ સ્પીચ, બે વ્યક્તિની વાત ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે। ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા સૌથી પ્રથમ અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને વાક્ય ડેટથી જોડાય છે। તદુપરાંત આપેલ સર્વનામનો ફેરફાર બોલનાર અને સાંભળનાર પ્રમાણે થાય છે। ત્યારબાદ કાળમાં પણ ફેરફાર થાય છે। ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં વાક્ય ફેરવાય છે, ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળ બને, પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળ બને, સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ બને, વાક્યમાં ડીડ નોટ હોય તો હેડ નોટ થાય, ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ બને, ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હેડ બીન ક્રિયાપદ વત્તા ing, પૂર્ણ ભૂતકાળમાં વાળા વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી। તો 3 વર્તમાન કાળની વાત કરી, 3 ભૂતકાળની વાત કરી। હવે ભવિષ્યકાળની વાત કરીએ તો વિલ અને સેલનું વુડ થાય, કેનનું કુડ, મેનું માઇટ, કુડ વુડ શુડ અને માઇટ આવેલ હોય તો તેમના તેમ જ રહે, સાથે ક્રિયાપદનું મૂળરૂપ લખાય। હવે આજે આપણે આગળની વાત કરીએ કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા સ્થળ અને સમય સૂચક શબ્દોનો ફેરફાર નીચે મુજબ થાય છે। સ્થળ દર્શાવતું અને સમય દર્શાવતા જે શબ્દો છે એનો ફેરફાર નીચે મુજબ થાય છે। ડાયરેક્ટ સ્પીચમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ લખાય, ધીજ નું ધોજ લખાય, હિયર નું ધેર, ટુડે નું ધેટ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે। ડાયરેક્ટમાં જો યસ્ટરડે હોય તો ઇનડાયરેક્ટમાં બેમાંથી એક શબ્દ લખાય, ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર। નેક્સ્ટ વીક ધ ફોલોઈંગ વીક, લાસ્ટ વીક ધ પ્રીવિયસ વીક। પ્રીવિયસ એટલે પહેલાનું, ફોલોઈંગ એટલે પછીનું। ટુ નાઇટ ધેટ નાઇટ, એગો બિફોર, નાવ ધેન, કમ ગો, ધસ THUS ધસ નો અર્થ થાય જેથી, એનું ઇનડાયરેક્ટમાં સો લખાય। તો આ શબ્દો આપણે જોયા। ડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો આવે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો આ પ્રમાણે ફેરફાર કરીને લખવું। હવે આગળ સમજીએ। વિધાન વાક્યમાં સેડ ટુના બદલે ટોલ્ડ લખવામાં આવે છે, જ્યારે સેઝ ટુના બદલે ટેલ્સ લખવામાં આવે છે। એટલે કે બે નામની વચ્ચે સેડ ટુ શબ્દ હોય તો ઇનડાયરેક્ટમાં ટોલ્ડ લખવું અને સેઝ ટુ શબ્દ હોય તો ઇનડાયરેક્ટમાં ટેલ્સ લખવું। બીજું, ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો કોઈ કહેવત, વિજ્ઞાનનો સિદ્ધાંત, ભૌગોલિક નિયમ કે સનાતન નિયમ એટલે કે સનાતન સત્ય આપેલ હોય તો IS એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી। ફરીથી, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કોઈ કહેવત હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, ભૂગોળનો નિયમ હોય, કોઈ સનાતન સત્ય હોય તો
ઇનડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે, હી સેડ ટુ મી, તેને મને કીધું. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, પ્રમાણિકતાની વાત કરી છે. પ્રમાણિકતા એ જ સારી પોલિસી છે. તો એના જવાબમાં હી સે ટુ ના બદલે ટોલ્ડ મી, અવતરણ ચિહ્નની જગ્યાએ ધેટ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું હતું, તો ઇનડાયરેક્ટમાં સાદો ભૂતકાળ થાય. પરંતુ આ એક સનાતન સત્ય કહો કે કોઈ કહેવત કહો, આ પ્રકારનું વાક્ય હોવાથી એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ વિધાન વાક્યના નિયમો આપણે અત્યાર સુધી સમજ્યા. તો વાક્યો ઘણા પ્રકારના હોય છે. વિધાન વાક્ય પછી હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીશું. પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય છે. નંબર 1, સહાયકારક ક્રિયાપદથી. નંબર 2, પ્રશ્નાર્થ સૂચક શબ્દથી. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય, સહાયકારક ક્રિયાપદથી અને પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી. બંને પ્રકારથી આપણે સમજીશું. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદો જેવા કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, વિલ, શેલ, શુડ, વુડ, કેન, કુડ, હેવ, હેઝ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ કે ડીડ થી થાય ત્યારે સે ટુ ને બદલે આસ્કડ મુકાય છે. આ જે શબ્દો આપણે વાંચ્યા આ બધા સહાયકારક ક્રિયાપદ છે. વાક્યની શરૂઆત એટલે અવતરણ ચિહ્ન પછી જે પહેલો શબ્દ આવે તે વાક્યની શરૂઆત કહેવાય. તો વાક્યની શરૂઆત આ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દથી થાય. આ બધા સહાયકારક ક્રિયાપદ છે અને આ પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે. તો આમાંથી કોઈ શબ્દથી વાક્યની શરૂઆત થાય તો વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય જ, અને પ્રશ્નાર્થ સૂચક શબ્દોમાં બે નામની વચ્ચે એટલે કે સે ટુ ને બદલે આસ્કડ મુકાય છે. વિધાન વાક્યમાં આપણે ટોલ્ડ કે ટેલ્સ મૂકતા હતા, આમાં આસ્કડ મુકાય છે. હવે વિધાન વાક્યમાં અવતરણ ચિહ્ન કાઢીને વાક્યને ધેટથી જોડતા હતા. જોડવું એટલે સંયોજક કહેવાય. ધેટ એ સંયોજક હતું. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય તો વાક્ય ઇફ અથવા વેધર થી જોડાય છે. વાક્ય ઇફ અથવા વેધરથી જોડાય. આ વાક્ય ધેટથી જોડાતું નથી. પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ સહાયકારક ક્રિયાપદવાળું, એટલે ઇફ અથવા વેધરથી જોડાય. પ્રશ્નાર્થ વાક્ય સાદું એટલે કે વિધાન વાક્ય બની જાય છે, અને વિધાન વાક્ય બને એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને પૂર્ણ વિરામ લખાય છે. તો સહાયકારક ક્રિયાપદ જે શબ્દો આપ્યા છે એનાથી વાક્યની શરૂઆત એટલે પ્રશ્નાર્થ વાક્ય, સે ટુ ના બદલે આસ્કડ, અને સંયોજક ઇફ અથવા વેધર. પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય, વિધાન વાક્ય બની જાય. દાખલા તરીકે, બીના સેડ ટુ સપના, વિલ યુ લેન્ડ મી ડિક્શનરી. બીનાએ સપનાને કીધું, શું તારો શબ્દકોશ મને ઉછીનો આપીશ? ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ. બીના સે ટુ ના સ્થાને આસ્કડ, જે વિધાન વાક્યમાં આપણે ટોળે લખતા હતા અહીંયા આસ્કડ. સપના અવતરણ ચિહ્ન કાઢીને વિધાન વાક્યમાં આપણે ધેટ લખતા હતા અહીંયા ઇફ, કારણ કે સહાયકારક ક્રિયાપદવાળું પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ઇફ. હવે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું છે એટલે
બે શબ્દો આગળ પાછળ કરવા પડે એટલે યુ પહેલા આવે અને વિલ પછી આવે. તો યુ એ કોના માટે વપરાયું છે? બીના સેડ ટુ સપના. બીનાએ સપનાને કીધું વિલ યુ લેન્ડ મી, તું મને ઉછીનું આપીશ. યુ સપના માટે વપરાયું છે. તો યુના સ્થાને સર્વનામમાં ફેરફાર થાય અને સી આવે. તો સી પછી વિલ બીજા નંબર પર, તો વિલના સ્થાને આવે વુડ. વિલનું વુડ થાય. આપણે ભવિષ્યકાળના શબ્દોમાં જોયું હતું, વિલનું વુડ થાય. તો ઇફ સી વુડ લેન્ડ, ઉછીનું આપવું, મી મને એટલે બીના કે છે તો હર, એનું સર્વનામ બદલાઈને હર ડિક્શનરી. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને વિધાન વાક્ય બને. તો ફરીથી જવાબ: બીના સેડ ટુના સ્થાને આસ્કડ, સપના અવતરણ ચિહ્નના સ્થાને ઇફ. પ્રશ્નાર્થ વાક્ય હોય અને વિધાન વાક્ય બનાવવાનું હોય એટલે બે શબ્દો આગળ પાછળ. યુ પહેલા, યુ એ સપના માટે વપરાયું છે એટલે સી. વિલનું વુડ, લેન્ડ, મી મને એટલે બીનાને, હર ડિક્શનરી. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને વિધાન વાક્ય બને. હવે બીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ સૂચક શબ્દો જેવા કે વોટ, વાય, વેન, હુ, હુમ, હુઝ, વિચ, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર. આ બધા જ પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે અને એને WH પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. WH. હાઉમાં પણ WH કહેવાય. હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર એ પણ WH પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આવા શબ્દોથી થાય, સહાયકારક ક્રિયાપદથી નહીં પણ WH વાળા શબ્દોથી થાય, તો સે ટુના બદલે આસ્કડ મુકાય. જે પહેલા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં પણ આસ્કડ જ મુકાતું હતું, પરંતુ આમાં સંયોજક બદલાય છે. સહાયકારક ક્રિયાપદ વાળા પ્રશ્નાર્થ સૂચક શબ્દોમાં સે ટુના બદલે આસ્કડ, એવી રીતે આમાં પણ આસ્કડ. અને સંયોજક પેલામાં ઇફ અથવા વેધર હતું, પરંતુ પ્રશ્નાર્થ સૂચક શબ્દવાળા વાક્યમાં પ્રશ્નાર્થ સૂચક શબ્દ જાતે જ લખાય છે. એટલે કે વોટથી શરૂ થતો હોય પ્રશ્ન તો વોટ જ, વાયથી શરૂ હોય તો વાય જ લખવું. એમાં ઇફ કે વેધર ના આવે, આ શબ્દ જાતે પોતે જ આવે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ સે ટુ મી. નરેન્દ્રભાઈએ મને કીધું વેર ઇઝ યોર બાઇસિકલ, તારી સાયકલ ક્યાં છે? તો ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ. નરેન્દ્રભાઈ સે ટુના સ્થાને આસ્કડ, મી મને, અવતરણ ચિહ્ન નીકળી જાય. હવે વાક્ય સંયોજકથી જોડવાનું. WH વાળો પ્રશ્ન છે વેર, તો એ શબ્દ જાતે જ રહે, વેરનો વેર જ રહે. હવે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું છે. તો વેર પછીના શબ્દો છે ઇઝ યોર બાઇસિકલ. તો યોર બાઇસિકલ આખો શબ્દ છે, તારી સાયકલ, અને આ શબ્દ છે ઇઝ. તો યોર બાઇસિકલ આગળ જાય અને ઇઝ પાછળ જાય, કારણ કે પ્રશ્નાર્થમાંથી વિધાન વાક્ય બનાવવાનું છે. તો તારી સાયકલ ક્યાં છે? યોર બાઇસિકલ. તો નરેન્દ્રભાઈએ મને જ કીધું છે, સીધું ડાયરેક્ટ મને કીધું છે, તો મીનું માય અથવા યોરનું માય. તો વેર માય બાઇસિકલ. ઇઝ એ સાદો વર્તમાન કાળ છે, એનું સાદો ભૂતકાળ વોઝ. તો ફરીથી નરેન્દ્રભાઈ સે ટુના સ્થાને આસ્કડ, મી અવતરણ ચિહ્ન કાઢીને સંયોજક તરીકે વેરનું વેર, યોર બાઇસિકલનું માય બાઇસિકલ, ઇઝનું વોઝ. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને વિધાન વાક્ય બને, પૂર્ણ વિરામ. તદુપરાંત પ્રશ્નાર્થ વાક્યમાં ડીએસમાંથી આઈએસમાં ફેરવતા, એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા
પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય બને, જે હમણાં આપણે સમજ્યા, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય તથા વાક્યમાં રહેલ ડુ, ડઝ કે ડીડ પણ નીકળી જાય છે. વાક્યમાં રહેલ ડુ, ડઝ કે ડીડ પણ નીકળી જાય છે. તો આ આપણે શીખ્યા પ્રશ્નાર્થ વાક્યની વાત.